વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાં ઈનો નાખી અને જુઓ એકદમ યુનિક અને નવી રેસીપી છે. આ રેસીપી નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ રેસીપી ફક્ત 10 મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. તો આપણે એકદમ નવી અને યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 વાટકી જેટલા ભાત. મારે બપોરે 2 વાટકી જેટલા ભાત વધ્યા હતા. તો સાંજના સમયે આપણે નાની નાની ભૂખ લાગે ને ત્યારે આ રીતે આપણે વધેલા ભાતનો ફટાફટ નાસ્તો બનાવીને તૈયાર કરીએ. તો આ નાસ્તો છે ને આપણે ફક્ત 10 મિનિટમાં તૈયાર કરી નાખીએ ને એટલો ઇઝી આ નાસ્તો છે. તો સૌપ્રથમ અહીંયા મેં મિક્સર જારનો નાનો વાટકો લીધો છે. તેમાં આપણે ભાત એડ કરી દઈશું. તો આપણે મિક્સર જારમાં ભાત એડ કરી દીધા છે. ત્યારબાદ આપણે ખટાશમાં અહીંયા મેં 1 ચમચી જેટલું દહીં લીધું છે. તમે લીંબુ અથવા આમચૂર પાવડર પણ લઈ શકો છો. 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે આ રીતની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરવાની છે. આ રીતે આપણે ભાતને ક્રશ કરી નાખ્યા છે. બિલકુલ એક આખો દાણો નથી, એ રીતે આપણે ક્રશ કરીશું ભાતને. હવે આપણે ક્રશ કરેલા દહીં અને ભાતને એક બીજા બાઉલમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે બીજા ભાતને પણ દહીં સાથે ક્રશ કરી લઈશું. તો જુઓ આપણે દહીં અને ભાતને સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે. આ રીતે તેને આપણે થિકનેસ રાખીશું. હવે આપણે ભાતમાં મસાલા એડ કરી દઈશું. તો તેના માટે અહીંયા મેં લીધી છે 2 તીખી મરચી, 5 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો. તેને મેં આ રીતે મરચી કટરીમાં ક્રશ કરી નાખ્યું હતું. તેને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લીધું છે 1 ગાજર. તેને મેં પણ આ રીતે સીણી નાખ્યું છે ઝીણું. તે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લીધું છે કેપ્સિકમ. તેને મેં પણ આ રીતે કટ કરી નાખ્યું છે. કેપ્સિકમ મેં મીડિયમ સાઇઝનું લીધું હતું. તે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું કાંદો. કાંદાને પણ આપણે ઝીણી ઝીણી આ રીતે કટકી કરી નાખવાની છે. અને તમારે જો આ રીતે કાંદાને કટકી કરવી ન હોય તો તમે તેને ખમણીમાં પણ ખમણી શકો છો. ત્યારબાદ આવશે 1 નંગ ટમેટું. ટમેટાને મેં પણ આ રીતે ઝીણું ઝીણું કટ કરી નાખ્યું હતું. જો એકદમ ઝીણા ટુકડા આપણે ટમેટાના રાખવાના છે. આ રીતે તેને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લોટને મેલ્ટ કરવા માટે અહીંયા મેં કોર્નફ્લોર પાવડર લીધો છે. તમે આની જગ્યાએ મેંદો અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો. પણ કોર્નફ્લોર પાવડરથી છે ને એકદમ સરસ ફ્લેવર આવે અને ક્રિસ્પી બને. તે એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે. થોડું મિક્સ કર્યા બાદ આપણે લઈ લઈશું હવે રૂટિંગ મસાલા. તો રૂટિંગ મસાલામાં આવશે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. અત્યારે મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. તો આમાં આપણે લાલ મરચાંનો પાવડર નથી એડ કરવાનું, કારણ કે આપણે લીલી મરચી એડ કરી છે તે પણ તીખી જ હોય છે, એટલે આપણે લાલ મરચાંની જરૂર નહીં પડે. ત્યારબાદ લઈ લઈશું 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર. તમે જો આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો. 1/2 ચમચી જેટલું લઈ લઈશું આખું જીરું. આનાથી ટેસ્ટ સરસ આવે છે અને દેખાવ પણ સરસ આવે છે. અને લાસ્ટમાં લઈ લઈશું લીલા ધાણા. 1 વાટકી જેટલા એડ કરી દઈશું. તો તમને એવું લાગે કે આ બેટર છે ને થોડુંક ડ્રાય જેવું છે તો આપણે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું સરસ રીતે અને ફેટી લઈશું એટલે એક સરખું ઘટ થઈ જાય અને મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ જાય, અલગ અલગ ન તરે. 1 વાટકી જેટલો ઝીણો રવો લઈ લઈશું. અહીંયા મેં મીડિયમ સાઇઝનો રવો લીધો છે. તે મેં 1/2 વાટકી લીધો છે. એડ કરી દઈશું સરસ રીતે. આપણે જ્યારે નાસ્તો બનાવવાનો હોય ને ત્યારે છેલ્લે ઝીણો એડ કરવાનો, તે ખાસ ધ્યાન રાખવાનું. સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આને 5 મિનિટ સુધી રવાને આપણે પલાળવા માટે રાખી દઈશું. મતલબ આપણે બેટરને રેસ્ટ આપી દઈશું 5 મિનિટ સુધી. જો બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી અને આ રીતે જો તેની થિકનેસ આપણે થોડી રબર પડતી આપણે રાખીશું. બહુ ઘટે નહીં અને બહુ પતલી પણ નહીં, એ રીતે. હવે આ બેટરની અંદર આપણે ઈનો એડ કરી દઈશું. ઈનો અહીંયા મેં લીંબુ ફ્લેવરનો લીધો છે. તમે કોઈ પણ રેગ્યુલર ફ્લેવરનો અથવા તો તમને જે મનપસંદ હોય તે તમે ફ્લેવર લઈ શકો છો. ઈનો અત્યારે આપણે અડધો એડ કરીશું. ઈનાથી છે ને નાસ્તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે. ઈનાની જગ્યાએ તમે સોડા ખાંડ પણ એડ કરી શકો છો. ઈનો એડ કરી દીધા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ઈનો એડ કરવાથી નાસ્તો એકદમ જાળીદાર અને ફૂલેલો બને છે. હવે આવશું આપણે ગેસ તરફ.
નાસ્તો બનાવવા માટે આ રીતની આપણે નોનસ્ટિકની પેન લઈ લઈશું. તેને આપણે થોડીક વાર ગરમ થવા દઈશું, 2 મિનિટ સુધી. ગરમ થઈ ગઈ છે. હવે આપણે જેટલી જગ્યામાં નાસ્તો બનાવવાનો છે ને એટલી જગ્યામાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું. તેલની જગ્યાએ તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો. પેનમાં આપણે 1 ચમચા જેટલું બેટર એડ કરી દઈશું. તેને આપણે પેનમાં હાથ વડે આપણે ફેલાવી દઈશું. આ રીતે જેમ આપણે પુડલા પાથરીએ છીએ ને એ રીતે આપણે ફેલાવી દઈશું સરસ રીતે. ટીકીની ફરતું પણ આપણે તેલ લગાડી દઈશું જેથી ઇઝીલી રીતે પલટાવી શકીએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને ઉપરથી થોડોક સૂખા જેવું લાગે એટલે આપણે તેને પલટાવી લેવાનું. જો ઉપરથી આપણે થોડોક ગોલ્ડન બ્રાઉન રંગનો લાગે છે, એકદમ સુખાઈ ગયો એવું લાગે છે. હવે આપણે તેને કિનારી ઉપર આપણે આ રીતે તવીથો ફેરવી અને એને પલટાવી દઈશું. બહુ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે એકદમ મસ્ત મજાનું. તો ફિર તમારે ઘરે પણ આ રીતે ક્યારેક ભાત વધ્યા હોય તો તમે આ રીતે બાળકોને ફટાફટ હેલ્થી નાસ્તો બનાવી અને તૈયાર કરી. અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. હવે આપણે નીચેની સાઈડને પણ પલટાવી લઈશું. જો બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો. હવે આને આપણે એક સાઈવાળી પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે અલટાવી પલટાવી અને બધો નાસ્તો તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણો એકદમ મસ્ત મજાનો વધેલા ભાતમાંથી નાસ્તો બનીને થઈ ગયો છે તૈયાર. આ નાસ્તાને તમે ટમેટા કેસર સાથે પણ ખાઈ શકો છો. જો એકદમ બહુ સરસ સોફ્ટ બની અને તૈયાર થઈ જાય છે. અને તમે ટમેટા કેસર સાથે પણ ખાઈ શકો છો. તો મારે આવી જ નવી રેસીપી શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.